કાતર લઈને બેહવાનું નતું કીધું મેં. હા બેટા, આપણે કોઈ દાઢી બાઢી કરવાની નથી, એટલે કેટલા લોકો કાતર લઈને બેસી ગયા છે. બાલ કાપવાના નહીં બેટા, ભલે થોડા મોટા થવા દે, સારા લાગે. ચલો બેટા, તો અન્ય સ્ત્રોત, તો આપણને પોષણ ખોરાકમાંથી શું મળશે? તો ખોરાકમાંથી બીજી લાઈન અંડરલાઈન કરો. ચલો હાલો બેટા, ખોરાકમાં બીજી લાઈન જો આપેલું છે, પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો પ્રાપ્ત થાય છે. મળ્યું? ખોરાકથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો પ્રાપ્ત થાય છે. ડન બેટા? મળ્યું બધાને બેટા? હા, આજે ધ્યાન આપજો. આજે બધું આમાંથી તૈયાર કરવાનું છે ને આમાં અંડરલાઈન કરવાનું છે, એટલે સમજવાનું અને સાથે સમજી જઈશું બેટા. ચલો, આપણે કોઈ કહીએ કે ભાઈ આ બધું આપણને વિટામિન મળે, પ્રોટીન મળે, ચરબી મળે, કાર્બોદિત મળે, ખનિજ ક્ષાર, તો આનાથી આપણને શું ફાયદો? હા, આપણને કઈ ફાયદો ખરો? હા, નંદિની, કોના માટે? અવાજ નહીં આવતો નંદિની તારો. આ વિકાસ કોણ છે ભાઈ? નંદિની, આ વિકાસ છે કોણ? કયા ટ્યુશનમાં આવે છે? જો બેટા, આપણી વૃદ્ધિ અને વિકાસ માટે. શાના માટે બેટા? આપણી વૃદ્ધિ અને વિકાસ માટે. આ બધા કેટલાકની વૃદ્ધિ અને વિકાસ બહોળા પ્રમાણમાં થાય, કોઈની વૃદ્ધિ અને વિકાસ બહુ ઓછા પ્રમાણમાં થાય. આપણી પાસે બધા એક્ઝામ્પલ અવેલેબલ છે 9th માં. કોઈની વૃદ્ધિ અને વિકાસ એટલો બધો છે, કોઈનો વૃદ્ધિ અને વિકાસ જ છે નહીં. બરાબર? તો એના માટે જરૂરી છે. એના પછી આપણે જરૂર છે, એના પછી જો બેટા, ત્રીજો પેરેગ્રાફ, ત્રીજા પેરેગ્રાફમાં આવી જાઓ. ત્રીજા પેરેગ્રાફમાં ત્રીજી લાઈન, ત્રીજા પેરેગ્રાફની ત્રીજી લાઈન મળી બેટાને. જો વધતી જતી વસ્તી માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ય ઉત્પાદનની જરૂરિયાત છે. ભારતમાં કેટલું અન્ય જોઈએ બેટા? તો 1 બિલિયન ટનનો ચોથો ભાગ. કોઈ મને કહે છે બિલિયન એટલે કેટલા? બિલિયન એટલે મિલિયન, બિલિયન અને ટ્રિલિયન. હા, બિલિયન એટલે અરબ થાય. બરાબર? એવું આ ભણીને આવે 8મા માં 7મા માં કંઈક આવે છે બિલિયન, ટ્રિલિયન, મિલિયન વાળું. એટલે મિલિયન એટલે શું? મિલિયન એટલે 1 મિલિયન બરાબર કેટલા? 10 લાખ. વેરી નાઇસ. તો 1 મિલિયન બરાબર 10 લાખ. તો એનો મતલબ કે 1 બિલિયન બરાબર કેટલા? 10 કરોડ થાય. અને 1 ટ્રિલિયન બરાબર 10 અબજ થાય. શું થાય બેટા? 10 અબજ થાય. બરાબર? યાદ રાખીશું. ચલો, તો એને કીધું બેટા 1 બિલિયન, જો એને આપ્યું છે 100 કરોડ. દેખાય છે? 100 કરોડ. 1 અબજ ટ્રિલિયનમાં નહીં, 100 અબજ. તો 100 અબજ તમે લઈ લો અને એનો ચોથો ભાગ કરી નાખો. ચલો, 100 કરોડનો ચોથો ભાગ કેટલાને આવડે? કોણ કહે છે? 100 કરોડનો ચોથો ભાગ એટલે 25 કરોડ. હા, 25 લાખ કરોડ ઉત્પાદન જોઈએ ખોરાકનું. આપણે એટલું અન્ય જોઈએ દર વર્ષે ભારતને. બરાબર? તો એ આપણને આવડી ગયું. ચલો, પણ કોઈ મને કહે છે કે આપણી જમીન જે છે એ દિન પ્રતિદિન તો બેટા ઘટતી જાય છે. ઘટતી જાય છે ને. અમદાવાદમાં શું થાય? નવા નવા વિકાસ થતા. વિચાર કરો, પહેલા આખું વેજલપુર અલગ ગામ હતું, અત્યારે વેજલપુર ને અમદાવાદ બે ભેગું થઈ ગયું હે ને. વેજલપુર જુદું ગામ હતું, ઘાટલોડિયા જુદું ગામ, ચાંદોડિયા જુદું ગામ, પછી વચ્ચે વસ્ત્રાપુર અલગ ગામ હતો. હવે તો બધું અમદાવાદમાં ભેગું થઈ ગયું. અને હજુ તો એટલે નહીં, આપણે ગાડી ચલાવીને જતા હોય એમ તો ખબર પડે કે આ ગાંધીનગર ને ભેગા થઈ જવા આયા. એક વખત ગાંધીનગર અને અમદાવાદ બે એક જ થઈ જશે. હા, નવા બેટા ફ્લેટ બનતા જ જાય છે. બનતા વૈષ્ણોદેવી સુધી તો આપણે આવી ગયા ને. જે જતા હશે એમને ખબર હશે. તો બેટા નક્કી છે કે આ બધી કઈ જમીન ઉપર બને? ખેતી લાયક જમીન ઉપર બને. તો એનો મતલબ ખેતી લાયક જમીન દિન પ્રતિદિન શું થાય બેટા? ઘટતી જાય. તો એનો મતલબ અનાજની અછત વર્તાય કે ન વર્તાય? તો આપણે એવી પદ્ધતિઓ વિકસાવી જોઈએ કે જેથી અનાજ ઉત્પાદન વધારે કરે. કોઈ મને કહેશે અનાજ ઉત્પાદનમાં મોખરે કયો દેશ આવે? ખેતી માટે, આધુનિક ખેતી માટેનો દેશ કયો? આધુનિક ખેતી માટેનો ઇઝરાયલ. યાદ રાખો, કોણ છે બેટા? ઇઝરાયલ. ઇઝરાયલ આધુનિક ખેતી માટે પ્રખ્યાત છે બેટા. આખા વર્લ્ડમાં કોઈ ઓછા માનવ બળ સાથે કોઈ ખેતી કરતું હોય તો ઇઝરાયલ.
હા ને, આપણે અહીંયા યાદ રાખવાનું 1000 માણસો જેટલી ખેતી કરે ત્યાં એક માણસ એટલી ખેતી કરે, એટલી ટેકનોલોજી એના ભાઈ જોરદાર છે. ટેકનોલોજીનો બેતાબ બાદશાહ કહેવાય ઇઝરાયલ. એ ટેકનોલોજી ભાઈ. આ બધાના વિડીયો બંધ છે, બધાને હું મૂકું છું વેઇટિંગમાં. કોઈ મને ફોન નહીં કરે સાહેબ અમને વેઇટિંગમાં કેમ મૂક્યા બેટા, બરાબર બધાને મૂકી દઉં છું વેઇટિંગમાં. આજે તો નક્કી જ છે વેઇટિંગમાં મૂકવા. જેને ભણવું હોય વિડીયો ચાલુ રાખે, નહીં તો વેઇટિંગમાં જાય. કોઈને કઈ પ્રોબ્લેમ? હા તારા બરાબર છે, દિયાને બરાબર છે, દિયાની મારી વાત થઈ છે. પણ એના સિવાય બીજા કોઈને કઈ પ્રોબ્લેમ છે? હા પ્રોબ્લેમ હોય તો મને કહેવાનું, તો હું વેલિડ રીઝન માનીશ. પછી આ તો શું થાય ખબર, તમે વિડીયો બંધ નાખો ને તમે એના પછી શું કરતા હોય કોને ખબર. મને એવું લાગે તમે ભણતા હોય પણ તમે અંદર તો ઘરમાં ભટકતા હો. બરાબર. તો યાદ રાખવા બેટા, ઇઝરાયલ ખેતી માટેનો પ્રખ્યાત દેશ છે. એ એટલી બધી ખેતી કરે અને એ પણ ઓછી જમીનમાં વિશ્વનું પુષ્કળ ઉત્પાદન આપે છે ઇઝરાયલ. બરાબર. હા એટલે લોકો ખેતી શીખવા માટે ઇઝરાયલ જાય છે, ખેતી શીખવા માટે કે ભાઈ ટેકનોલોજીથી ખેતી કેવી રીતે કરી શકાય બેટા, એટલે સમજી લઈશું. હવે જો આવી જાઓ મુદ્દા નંબર 15.1 મળ્યો બેટા બધાને. મુદ્દા નંબર 15.1 ભાઈ હું જેટલી અંડરલાઈન કરાવું છું કરજો બેટા, કારણ આમાં બધું વાંચવાનું છે, આમાં બીજું કઈ છે નહીં. જો એમાં પહેલું દેખો, ચલો ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. પહેલી અંડરલાઈન કે બેટા આપણને ઉર્જા જોઈએ તો આપણે શું ખાવું જોઈએ બેટા? અનાજ ખાવું જોઈએ. પણ આપણને એલર્જી હોય, હા સાહેબ મને રીંગણ ના ભાવે, સાહેબ મને કારેલા ન ભાવે, સાહેબ મને કંકોડા ન ભાવે, હા આ બધી આપણી માંગણીઓ હોય. આમાં કેટલાક એવા હશે કે બિલકુલ ઓછી સબ્જી ખાતા હશે. કોણ છે એવું મને સાચું બોલાડો કે જેને સબ્જી ઓછી ભાવતી હોય એવું? વીરા, મને એવું લાગે છે વીરા નહીં ભાવતી સબ્જી. વીરા સાચી વાત ને બેટા? પછી એક જીનલ હશે. માહી તો અત્યારે જ ખાય છે. બોલો, માહી તો અનાજની વાત કરી એટલે માહીએ ખાવાની શરૂઆત કરી. કેમ માહી ભૂખ લાગી બેટા? માહીમાં દીકો ભૂખ લાગી હતી બેટા? શું ખાવ છો? તો અમે ખાઈએ બેટા. અહીંયા થોડું પાર્સલ મોકલ બેટા, હે ને? આ જાડેજા નહીં ભાવતું હોય શાકભાગ. સાહેબ શાકભાગ કોણ ખાય? આમાં સાહેબ પીઝા કો, હોટડોગ કો, બર્ગર કો, એવું બધું ખવડાવો. પેલા પાસ્તા, આવું બધું કો સાહેબ. જો મજો પડી જાય એવું ખવડાવો તો કોઈ ખાય ખરું. આ વળી શાક અને રોટલો, એમાં રોટલો તો કોઈને નહીં ભાવતો હોય. હા રોટલો તો ભાવતો જ ના હોય ભાઈ. રોટલો તો ખાવાની વસ્તુ છે કઈ નહીં. જયરાજ ભાવે રોટલો? ના. ખીચડી સાહેબ બીમાર લોકો ખાય. ખીચડી કોણ ખાય? બીમાર લોકો. નહીં એટલે સમજવાનું છે બેટા, બધું ખાવું જોઈએ. ચલો બેટા, તો અહીંયા દેખો ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જો હવે અંડરલાઈન કરો બેટા. આપણને કયા અનાજમાંથી શું મળશે એની માહિતી આપેલી છે. જો ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે. અંડરલાઈન કરો બેટા. ઘઉં, ચોખા, બાજરી, મકાઈ અને જુવારમાંથી શું મળે બેટા? કાર્બોદિત મળે. તો આપણને પ્રશ્ન પૂછાય કાર્બોદિત કયા અન્નમાંથી મળશે કાં તો કયા અનાજમાંથી મળશે? ચલો કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે. આમાં તો આપણે બધા કઠોળ પ્રોટીન સભર હોય, ખબર છે ને? અને કેટલાકની આવી ખોટી માન્યતા હોય. હું કેટલા લોકોને પૂછું, જે લોકો ઈંડા ખાય છે એમની વાત છે. કેટલા લોકો ઈંડા ખાય? સાચું બોલે, સાચું બોલશે. ઈંડા કોણ ખાય છે? ચલો એક નામ આવ્યું હિત છે. બીજું કોણ છે? સાચું બોલવાનો. હિત. પછી યાત્રી. બે જ જણા ને? હિત, યાત્રી. ના હશે કોઈ નહીં. હિત અને યાત્રી સિવાય. ઓકે, હું આ જેટલા લોકો ઈંડા ખાય ને એમને પૂછ તમે ઈંડા કેમ ખો? તો મને જવાબ આવે સાહેબ એમાંથી સૌથી વધારે પ્રોટીન મળે એટલે અમે ઈંડા ખાઈએ. તમને ના ખબર હોય આપણા કઠોળમાંથી જેટલું પ્રોટીન મળે એ કોઈની તાકાત ને એટલું પ્રોટીન આપણે મળે. હા બસ, તને બોલવાનું કોઈએ નહીં કીધું. જીનલ, ચોપલી તો યાદ રાખવા. પણ બેટા યાદ રાખવાનું વિટામિન કેટલીક વસ્તુ છે ખરી ને એ વધારે પણ ન ખવાય. ખબર છે? કોઈને પ્રોટીન
પ્રોટીન વધારે ખાઈ જઈએ તો શું થાય? કયો રોગ થાય? હા જીનલ, શું થયું બેટા? એ રોગનું નામ છે ગાઉસ. એને ગાઉસ થાય, અને ગાઉસ થાય ને તો તમારા પગને બધું હોજા આવી જાય, તમારું શરીર ફૂલી જાય. હા, એટલે યાદ રાખજો, જેને હોજા આવ્યો હોય, શરીર ફૂલી ગયું, ગાઉસ નહીં થાય ને, ચેક કરાવી દે હો. હા, એવા લોકો યાત્રી તને કહું છું, વધારે પ્રોટીન ખાઈ ગયું હોય. ચલો બેટા, ઓકે. ચલો એના પછી દેખો બેટા, એના પછી છે તેલીબિયા, કે જેમાંથી તેલ મળે. એટલે એવા કયા કયા? તો સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ મળે, એટલે ઓઇલ આપણને મળે. અને તેલમાં કોનું પ્રમાણ વધારે હોય બેટા? ચરબી. કૌંસમાં લખી દો બેટા, ત્યાં લખી દો, તેલ કૌંસમાં ચરબી પ્રાપ્ત થાય. તેલ કૌંસમાં ચરબી છે ને, કેટલા લોકોને ચરબી ચડી હોય, નહીં કહેતા આ તો ચરબી ચડી છે. સાંભળ્યું છે? કોના માટે આવા શબ્દો વાપર્યા છે? કયા સાહેબે કોના માટે આવા શબ્દો વાપર્યા? આ તો ચરબી ચડી ગઈ છે. કોઈએ કીધું છે? કોઈ સાહેબે તમને? જીના, તન તો ના જ કે ચરબી દેખાતી જ નહીં નું કે? હા જીના, આ કેવલિયન કીધું છે બધા સાહેબોએ. કેવલિયો તોફાનીમાં તોફાની. ચલો બેટા, ડન. એના પછી દેખો, શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષારો મળે. શાકભાજી ભાવે ને? હા, શાકભાજી ખાવા જોઈએ હો બેટા. શાકભાજી તો એના જેવી કોઈ વસ્તુ નહીં. હા, અત્યારે ફર્સ્ટ ક્લાસ. હવે મૂળા ખાધા હોય, ગાજર ખાધા હોય, મજો પડી જાય. જો પેલાનું મોં બગડી ગયો કેવલિયા. એટલે ગાજરનો હલવો ના ભાવે કેવલ? કેમ? એટલે મૂળો કડવો ના હોય. આ કોને કીધું ટણપા? મૂળો કદી કડવો હોય લે? એટલે પણ હોય ના તો લાગે ક્યાંથી? હા કેવલ, પણ મૂળાની એક વસ્તુ જોરદાર હોય. કઈ ખબર છે? મૂળાની એક વસ્તુ જોરદાર કઈ? કે મૂળો ખાધા પછી જેના ઓડકાર આવે ને એ ના ગમે. મૂળો ખાધા પછી ઓડકાર આવે ને એ ના ગમે. બાકી મૂળો ખાવાની મજા આવી જાય. મૂળો પાપડી હવારે ખાતા હોય, શિયાળામાં જલસો પડી જાય. મૂળો ગાંઠિયા, મૂળો પાપડી. ઓકે ચલો, કોઈ કહેશે સાહેબ નામ ના દો હવા. ચલો બેટા, હવે આગળ કરો, અંડરલાઈન કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે, ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં પ્રાપ્ય છે. બોલો, ખબર પડી ગઈ બેટા બધાને આટલા સુધી? બોલો, આટલા સુધી બધાને આવડી ગયું કે ના આવડ્યું બેટા? આ બધું યાદ રાખીશું માં દીકરાઓ. મેં કીધું ચોપડીમાં બધું આવું જ યાદ રાખવાનું છે. એટલે જો આ ચોપડીમાં યાદ રાખવાનું, આ ચેપ્ટરમાં યાદ રાખવાનું વધુ જશે. પેલામાં કેવું મેથેમેટિકલ સ્ટેપ હોય, કાં તો સાદું રૂપ આપવાનું હોય ને, બધું ઓછું યાદ રાખવાનું હોય. આમાં લાઈન ટુ લાઈન તમારે યાદ રાખવાનું. એટલે આ લાઈન પેલામાં ના જતી રહે, પેલું આમાં ના આવતું રે બેટા. હા ને, એટલે થોડી મહેનત વધારે કરવી પડશે. ઓકે ચલો, ડન. આવડી ગયું. જો હવે યાદ કરો બેટા, હવે કદી કોઈને ખેતી, કાં તો કોઈ ગામડે ગયું હોય ને તો ખેતરમાં ગયા હોય, કાં તો કોઈને ખેતર હોય તો આપણને ખબર હોય દરેક ઋતુમાં થતા પાક અલગ અલગ હોય. શિયાળામાં અમુક પાક થાય, અમુક બેટા ચોમાસામાં જોવા મળે, તો અમુક જે છે, જો પેલા બગાસું ખાધું કેવલ્યાન તમે 12 વાગે ભણાવો, સવારે 6-8 વાગે લેક્ચર લો કે રાતે લેક્ચર લો, એ બગાસું ના છોડે. કેવલ કેમ આટલા બધા બગાસા આવે લે? રાતે જાગે તો બેટા? હા, નકર રાતે ફોન ઉપર કોઈના જોડે ચેટિંગ કરતો હોય ને જાગ્યો હોય, કાં તો વિડિયો દેખતો હોય રાતે યુટ્યુબ ઉપર. હા, નકર જયેશ સરે મૂકેલા વિડિયો દેખતો હોય, સાયન્સ ચેક કરતો હોય તો ઊંઘ આવતી હોય તારે. હા ભાઈ, ખબર છે ને? આ કાલે તો મેથેમેટિક્સ છે, એના પછીના રવિવારે કોની એક્ઝામ છે? કયા ચેપ્ટર છે? 7 અને 10. હા, એ ખબર હોવી જોઈએ. ચાલો, તો હવે એને કીધું છે બેટા કે દરેક વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરી પ્રમાણે
એ દરેક જુદી જુદી ઋતુમાં થાય. તો બેટા હવે પ્રશ્ન આવો છે, પાકના કેટલા પ્રકાર? તો પાકના બે પ્રકાર, ખરીફ પાક અને રવિ પાક. પછી અંડરલાઈન કરાવું, પહેલા સમજી લો. પાકના બે પ્રકાર. કયા બે પ્રકાર બેટા? ખરીફ પાક અને રવિ પાક. કયો બેટા? ખરીફ પાક અને રવિ પાક. જો ખરીફ પાક ક્યારે થાય? તો ખરીફ પાકને વર્ષા ઋતુમાં ઉગાડી શકાય. કઈ ઋતુમાં બેટા? વર્ષા ઋતુ એટલે વરસાદ વાળી ઋતુ. એનો સમયગાળો છે બેટા જૂન થી ઓક્ટોબર. કયો? જૂન થી ઓક્ટોબર. તો જૂન થી ઓક્ટોબર દરમિયાન જે પાક થાય એ પાકને ખરીફ પાક કહેવાય. કયા કહેવાય બેટા? ખરીફ પાક. અને ઓક્ટોબર પછી, તો ઓક્ટોબર પછી કયો આવશે બેટા? નવેમ્બર. તો નવેમ્બર થી જે એપ્રિલ સુધી પાક થાય એ પાકને કહેવાય બેટા રવિ પાક કહેવાય, શિયાળાના પાક. અને પેલા ચોમાસાના પાક, ઉનાળાના પાક ના હોય. બરાબર? ઋતુ બે જ હોય કાયદેસર, પણ આપણે બધા જીનલ નોનસ્ટોપ કંઈક બોલવું હોય છે. જીનલ બોલી રે, પછી હું બોલું. ભાઈ જીનલ આપણને કંઈક કહેજો, સાંભળી લો. ચલો બેટા અંડરલાઈન કરો બેટા. ચલો અંડરલાઈન કરો. આપેલું છે એમાં પહેલી સાઈડની જે લાઈન છે એમાં નીચેથી ત્રીજા નંબરની લાઈન દેખો. ખરીફ પાક કહે છે જેની ખેતી જૂનથી શરૂઆત થઈ ઓક્ટોબર મહિના સુધી થાય છે. મળ્યું બેટા? અને કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે જેને નવેમ્બર થી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે. આ પાકને રવિ પાક કહે છે. મળ્યું બેટા બધાને? ભાઈ મળે છે? હા ના બોલતા નહીં, બોલો. ચલો હવે એનું લિસ્ટ દેખો. એનું લિસ્ટ દેખો. જો લિસ્ટ આપી છે, ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ ખરીફ પાકો છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી રવિ પાક છે. અળસી ખબર છે? અળસી શામાં વપરાય? અળસી કોણ કહેશે? મુખવાસમાં ખવાય. હા ને, એવું બધું યાદ છે મારા બેટાઓને. હા, ચાલો માં દીકરાઓ, ચલો એના પછી આવી જઈએ નેક્સ્ટ. જો હવે અંડરલાઈન કરો. ભારતમાં 1960 થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% નો વધારો થયો છે. હવે આપણને અહીંયા બિલકુલ નવાઈ લાગે, મને નવાઈ લાગે હો કે સાહેબ જમીન તો ઘટે છે, તો આ કઈ જમીન વધી? તો કઈ વધી ખબર છે કોઈને? જંગલોની. જંગલો કાપી અને એમાંથી બેટા ખેતી લાયક જમીન બનાવવામાં આવી. આથી જંગલોનો એટલો ઘટાડો થયો છે, જંગલ વિસ્તાર એટલો ઘટ્યો છે. બરાબર? એટલે ધ્યાન આપીશું બેટા. અત્યારે એના કારણે આપણને ગ્લોબલ વોર્મિંગ લાગે હે ને. ગ્લોબલ વોર્મિંગ એટલે હમણાં તમે ટીવી દેખતા હોય તો 3જી અને 4થી તારીખ એટલે કાલ અને પરમ દિવસ ઉત્તર ગુજરાતમાં આપણને ખબર માવઠાની આગાહી કરી છે. હવે વિચાર કરો, શિયાળાની કડકડતી ઋતુમાં વરસાદ આવે કેવું લાગે? હને? એટલે સમજવાનું, બધા ઋતુઓ ફિક્સ નથી. અને ચોમાસામાં વરસાદ જ ના આવે. હા, આપણે અમદાવાદ વાળા તો વરસાદ આ વખત જોયો જ નથી એવું કહી શકાય. અને આ વખત તો ક્યાં વરસાદ આવે છે વધારે બેટા. એટલે તમે સમજો કે ઋતુઓ બધી બગડી ગઈ છે એ ગ્લોબલ વોર્મિંગને કારણે. કોના કારણે બેટા? ગ્લોબલ વોર્મિંગને કારણે. તો ચલો એ આપણને આવડી ગયું. હવે જો હવે આપણે એક એક ટોપિક સમજવા છે. આમાં જ્યાં લખવા જેવું લાગશે એને બોર્ડ ઉપર હું લખીશ. કેટલાક પ્રશ્નો એવા છે કે જેને મારે બોર્ડ ઉપર લખવા પડશે. કેટલાક એવા છે ચોપડીમાં જ હું તમને લખાઈ દઈ કે ભાઈ આ પ્રશ્ન છે એનો આ જવાબ છે, અંડરલાઈન કરાવી દઈશ એટલે સમજી લઈશું આપણે. જો અહીંયા પહેલા જ આવા 3 મુદ્દા આપેલા છે. દેખો બેટા, પાક જાતિઓમાં સુધારણા કરવી, પાક ઉત્પાદન સુધારણા કરવી, પાક સુરક્ષાનું પ્રબંધન કરવું, આવું લખેલું છે બેટા. લખેલું છે. તો એના ઉપર પ્રશ્ન લખો. એના ઉપર પ્રશ્ન લખો. એ 3 મુદ્દાના ઉપર હું પ્રશ્ન લખાવું છું, એ લખો બેટા. એ 3 મુદ્દાના ઉપર હું પ્રશ્ન લખાવું છું, લખો બેટા. પાક ઉત્પાદન વધારવા માટે, પાક ઉત્પાદન વધારવા માટે કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ? પાક ઉત્પાદન વધારવા માટે કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ? એટલે આપણે શું કરવું જોઈએ પાક ઉત્પાદન વધારવા માટે માં દીકરાઓ? તો એની વાત.
ડન. તો 3 વસ્તુ કરવી જોઈએ. ચલો કઈ 3 વસ્તુ કરવી જોઈએ પાક ઉત્પાદન વધારવા માટે? પાક જાતિઓમાં સુધારણા. એટલે પાકની જે જાતિઓ છે એમાં થોડું આપણે નવું કંઈક લાવવું પડશે. હને જેમ બેટા દર વર્ષે નવી નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે ને, હને ઢગલાબંધ ટેકનોલોજી અસ્તિત્વમાં આવે. વિચાર કરો તમે ને હું કહીશ તો તમને બધા નવાઈ લાગશે. હું જ્યારે નેટ વાપરતો તો ઇન્ટરનેટ બેટા, ત્યારે અમારે મહિનાનું 2GB નેટ લેવું હોય ને 2G, અત્યારે તો આપણે ખબર આપણે 3G અને 4G વાપરીએ છીએ નેટ બેટા, ત્યારે અમે 2G નેટ વાપરતા હતા અને 2G નેટના 1GB ડેટાની કોસ્ટ હતી. હું વોડાફોન વાપરતો તો મને હજુ યાદ છે 400 રૂપિયા મહિને અમે આપતા હતા. 1GB ડેટા આપે. કેટલો? ફક્ત 1GB ડેટા આખા મહિનાનો. એના 400 રૂપિયા વોડાફોન લેતો તો એમાંય 2G સ્પીડ. હવે 2G સ્પીડ એટલે ખબર આમ સર્કલ ચાલુ જ રહે તમારું. અને અત્યારે આપણને 3 મહિનાના ડેટા અનલિમિટેડ રોજનું 1.5GB આપે કાં તો 2GB આપે. અને 4GB વાળો પ્લાન લેવો હોય જીઓ નો તો ફક્ત 700 રૂપિયા. એ 3 મહિના એ 4G. હા એટલે વસ્તી કરો કે નવી ટેકનોલોજી. કોઈને એવો વિચાર હતો આજથી વર્ષો 2 વર્ષ પહેલા તમે દેખો કે તમે બધા ઘરેથી ભણશો ને હું અહીંયા ઘરેથી ભણાઈશ, કોઈનો વિચાર કલ્પના હતી ખરી બેટા? કોઈના કોન્સેપ્ટ જ નહોતો બેટા. પણ અત્યારે દેખો આ ટેકનોલોજી લાવી દીધું અને આપણે એને પ્રેક્ટિકલ મૂકી પણ દીધું. હે ને કે ભાઈ આપણે દુનિયાના કોઈ પણ ખૂણા ઉપર બેઠા હોય અને મારે કોઈ પણ નો અભ્યાસ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ મારા દીકરાઓ. તો એમ અહીંયા પણ એને કીધું કે ભાઈ ખેતીમાં પણ આવી નવી નવી જાતિઓ લાવવી પડશે કે ઝડપી ઉત્પાદન થાય, એનું ઉત્પાદન વધી જાય તો આપણને શું થાય? પુષ્કળ પ્રમાણમાં આપણે અનાજ ઉગાડી શકીએ. કારણ આપણે બેટા વસ્તી તો વધી જ રહી છે, વસ્તી તો ઘટવાની છે જ નહીં. હા મેં તમને કીધું હતું કે જેટલી વખત વસ્તી ગણતરી થાય ને એટલે ઓસ્ટ્રેલિયામાં જેટલી પબ્લિક છે એટલી ભારતમાં વધે છે. ઓસ્ટ્રેલિયાની આબાદી જેટલી પબ્લિક આપણી વધી જાય છે. કારણ કે આપણે બધા કેવા છે? માસ્ટર માઇન્ડ, ફળદ્રુપ જમીન વાળા છે એટલે ઉત્પાદન વધારે આપીએ છીએ. બરાબર? એટલે વસ્તીનો વધારો ઝડપી થાય અને વસ્તી વધારો પુષ્કળ પ્રમાણમાં થાય આપણે. હે ને દર એમાં સૌથી વધારે વસ્તી કોની વધી છે? કોણ કહે છે? ઇન્ડિયામાં સૌથી વધારે વસ્તી કોની વધી? કઈ જાતિની સૌથી વધારે વધી? મુસ્લિમ સમુદાયની. તમે નહીં માનો 1961-62 માં આસપાસ ભારતમાં ફક્ત મુસ્લિમ પ્રજાતિ 9 કે 10% હતી. એની અત્યારે નવી લેટેસ્ટ માહિતી પ્રમાણે 24 કે 25 કે 26% થઈ ગઈ. એટલે 3 ગણી વસ્તી વધી મુસ્લિમ સમુદાયની. અને જે દિવસે એમની વસ્તી વધી જશે ને એ દિવસે આપણને ઉપાધિ લાવશે. તો એટલા માટે નવા કાયદાઓ આવી ગયા. ખબર છે ને કયા કયા કાયદાઓ આવ્યા નવા? કે ભાઈ હવે ધર્મ રૂપાંતરણ નહીં થાય. પછી તમે હિન્દુ છોકરી હોય તો તમે મુસ્લિમ છોકરા જોડે લગ્ન ના કરી શકો, તો મુસ્લિમ છોકરી હિન્દુ છોકરા જોડે લગ્ન ના કરી શકે. અને એ બધા નવા કાયદાઓ અસ્તિત્વમાં આવે કારણ કે ધર્મ રૂપાંતરણ ના થાય. ખબર તમે એસએસ માં ભણતા જ પહેલા લોકો શું કરતા હતા? લાલચ આપે, કોઈને પૈસાની જરૂર હોય ને તો એ લોકો પૈસા આપે પછી એનું ધર્મ રૂપાંતરણ કરાવી દે. અને એટલે મેક્સિમમ ઇન્ડિયામાં ક્રિશ્ચનો આ રીતે આવી ગયા. ખ્રિસ્તી ધર્મ લોકોએ સ્વીકારી લીધો. ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરવા માટે આ મોટું પરિબળ છે. એટલે તમને ના કહો વર્લ્ડમાં સૌથી વધારે વસ્તી ખ્રિસ્તી સમુદાયની છે. વર્લ્ડમાં સૌથી વધારે ક્રિશ્ચિયન છે. બરાબર? એટલે સમજવા જેવું છે મારા દીકરા. ઓકે તો આપણે એને સમજીશું બેટા. એટલે પાક જાતિમાં સુધારણા કરી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. એટલે પાક ઉત્પાદન કરવાની પદ્ધતિઓ બદલી નાખો અને બદલી દીધી છે. ચલો પહેલા તમે તમારા ઘરે દાદા જીવતા હોય તો પૂછજો કે એમના ઘરે ફરજિયાત બળદગાડું હોય, બળદ રાખતા હતા. હે ને અત્યારે કોણ બળદગાડાથી ખેતી કરે બેટા? કોઈ કરે? અત્યારે તો નવી ટેકનોલોજી આવી ગઈ. અને મેં કીધું ઇઝરાયલની ખરેખર આજે છે ને તમે બધા જ નવરા પડો તો યુટ્યુબ પર સર્ચ મારજો ઇઝરાયલની ખેતી. ખાલી એના સાધનો દેખ્યો તમે જિંદગીમાં નહીં દેખાય, તમને જિંદગીમાં વિશ્વાસ ના હોય એવું આવે. સાહેબ આખું ખેતર હોય ને એક જ માણસ આખા ખેતરમાં લણણી એ કરી નાખે અને એમાંથી દાણા એ છૂટા પાડી નાખે, કોથળા એ ભરાઈ જાય, પેકે થઈ ગયો એક જ વ્યક્તિ. અને આપણે ગામડે ખેતી કરવા જાય તો મજૂર લાવવા પડે, એમાં એક દાર વઢાવવું પડે, પછી સુકવવું પડે, દાણા છૂટા પાડવાના, એને ભરવાના, આ બધા જુદા જુદા મજૂરિયા કરવા પડે. પેલા તો એક જ વ્યક્તિ. ટેકનોલોજી એટલી જોરદાર હોય. હા તમે દેખજો, ખરેખર દેખજો, તમને નવાઈ લાગશે એવી ટેકનોલોજી જોવા મળશે. ઇઝરાયલની ખેતી લખજો બેટા, એગ્રીકલ્ચર ઓફ ઇઝરાયલ એન્ડ ટેકનોલોજી, તો તમને ખબર પડે કેટલી જબરજસ્ત વસ્તુ છે એની પાસે. જબરજસ્ત છે.
અને પુષ્કળ રૂપિયા ઉત્પન્ન કરે છે. હું તમને એક એક્ઝામ્પલ આપીશ, તમે બધા નવાઈ લાગશે. આપણો ઇન્ડિયાનો એક વ્યક્તિ આઈટી કંપનીનો મેનેજર હતો. એનો પગાર હતો 2 લાખ પર મહિને. મહિનાનો કેટલો પગાર હતો? 2 લાખ. એને નોકરી છોડી દીધી. આપણે તો 2 લાખ વાળી નોકરી છોડીએ ખરા? એવી તો પહેલા મળે જ નહીં આપણને, હે ને કેવલ? એવી તો મળે જ નહીં પહેલી. આને એવી નોકરી મળી, એને છોડી દીધી. ગયો ક્યાં? ઇઝરાયલ ગયો ખેતી શીખવા માટે. અને ત્યાં એને ખેતીનો અભ્યાસ કર્યો અને એને રાજસ્થાનમાં આવી અને ખેતીની શરૂઆત કરી. હું તમને આજ દિને એનો વાર્ષિક નફો કહીશ તો બધાની આંખો ફાટી જશે. એનો વાર્ષિક નફો છે 20 અબજ રૂપિયા ખેતીનો. હવે વિચાર કરો કે 2 લાખ રૂપિયાની ખેતી કરી હોય તો એના એકાઉન્ટમાં રૂપિયા કેટલા આવત? 12 દુ 24 લાખ રૂપિયા આવત. બરાબર ને? અને એક ગવર્નમેન્ટ ટેક્સ કાપી દે તો કોઈ કંકોડો વધે નહીં, કારણ કે 24 લાખ હોય એટલે 30% ટેક્સ કપાઈ જાય, એટલે એના ભાગમાં કઈ ના આવે. જ્યારે ખેતી ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી. તમને ખબર ના હોય તો કહી દઉં, ખેતી તમે કરોડની કરો, 200 અબજની કરો તો કોઈ ટેક્સ નહીં ભરવાનો તમારે, અને બધા વાઇટ રૂપિયા કહેવાય. તો વિચાર કરો, એ હોશિયાર, હે ને? એટલે હું ફરીથી કહું છું બેટા, એ ટેકનોલોજી એને અપનાવી. ટેકનોલોજી એટલે ટેકનોલોજીનો આટલો મોટો ફાયદો છે. હમણાં એક જણાએ આપણા ગુજરાતમાં, તમને ના કહું, કૃત્રિમ મોતી બનાવવાનું શરૂ કર્યું છે. મોતી આપણા દરિયાના કિનારાથી આપણને મોતી મળે, ખબર છે મને બધાને? તો એને આવા કૃત્રિમ મોતી બનાવવાની ખેતી કરી છે શરૂ. એને ખેતરમાં લોકો કેવું નવું વિચારે નહીં? સમજવા જેવું છે. ગામડે જાઓ તો ગામડે કેટલા લોકો હવે ખેતી તરફ વળ્યા છે, હોશિયાર લોકો, ભણવા વાળા, કે જે પોતે ખેતી કરાવે છે. બરાબર ને? ચાલે પંક્તિ બેટા? પંક્તિ જો આ કેવલિયન ટેકનોલોજી તરત જ મારા બેટા સિમ્બોલ મૂકી દે છે કેવલિયન. ચલો બેટા, તો આને કહેવાય હવે પાક સુરક્ષાનું પ્રબંધન. હવે બેટા આપણે ખેતરમાં પાક વાવ્યો હોય અને આપણે એની સુરક્ષા ના કરીએ તો શું થાય? કોણ મને કહે છે શું થાય? જાડેજા. આપણે ખેતરમાં પાક વાવ્યો હોય બેટા, એની સુરક્ષા ના કરીએ તો શું થાય? કોણ ખાઈ જાય? જાનવર, હે ને? પક્ષીઓ તો આમે ખાઈ જવાના. પક્ષીઓ તો બેટા તમે ગમે તેવી સુરક્ષા રાખશો એ તો ખાવાના જ છે. બરાબર? પણ બેટા ગાય ભેંસ ની બધી રખડતી હોય અને જો તમે એની આજુબાજુ વાડ ના કરી હોય તો ગમે ત્યાં ઘૂસી જાય, ગમે તે પાક ખાઈ જાય બેટા. તો એનું પણ પ્રબંધન કરવું પડે. કેટલાક રોગ લાગુ પડે તો એ રોગો સામે રક્ષણ આપવા માટે આપણે શું નાખવી પડશે બેટા? દવાઓ, જંતુનાશક દવાઓ પણ નાખવી પડશે. એની વૃદ્ધિ અને વિકાસ માટે આપણે ખાતર પણ આપવું પડશે. તો આ બધું કહેવાય પાક સુરક્ષાનું પ્રબંધન. આ બધું આપણે ડિટેલમાં ભણવાના છીએ. પહેલા 3 ની માહિતી આપી કે 3 વસ્તુ શું છે. બોલો, ખબર પડી ગઈ બધાને કે ના પડી બેટા? ચલો, એમાંથી એક એક મુદ્દો લઈએ. પહેલું આપ્યું છે બેટા પાકની જાતમાં સુધારણા. તો આપણે પાકની નવી જાતો સુધારવી છે તો આપણે શું કરવું પડે ખબર? પહેલું હવે સમજાવજો બધા. પહેલા અહીંયા સમજો, ચોપડીમાં હાલ કશું દેખવા નથી, પછી આપણે અંડરલાઈન કરીએ. તો પહેલા આપણે સંકરણ કરાવવું જોઈએ. સંકરણ એટલે ખબર છે કોઈને? ચલો, એ ના ખબર હોય તો હું એક શબ્દ પૂછું, જે ખબર હોય. મિશ્ર ધાતુ કોને કહેવાય? મિશ્ર ધાતુ. એટલે મને એક કરતા વધારે ધાતુઓ ભેગી કરી એમાંથી આપણે નવી ધાતુ બનાવી અને મિશ્ર ધાતુ કહેવાય. કેમ બેટા? કોઈ એક જ ધાતુમાં બધા ગુણધર્મો ના હોય, એટલે આપણે જુદા જુદા ગુણધર્મો ધરાવતી ધાતુઓને ભેગી કરી એમાંથી સારી ધાતુ બનાવીએ તો એને મિશ્ર ધાતુ. સપોઝ આપણા ઘરે આપણે સ્ટીલ વાપરીએ, સ્ટીલ એ મિશ્ર ધાતુ છે બેટા. બરાબર ને? કે જે મજબૂત હોય. બરાબર? તો એમ અહીંયા પણ એવું કીધું કે ભાઈ અહીંયા જુદી જુદી જાતિ, આંતર જાતિઓ વચ્ચે ભેગા કરી એમાંથી આપણે નવી જાતિ બનાવવાની. આનો સૌપ્રથમ પહેલો પ્રયોગ કર્યો હોય તો મેન્ડેલે કર્યો હતો બેટા. જો મેન્ડેલે અને મેન્ડેલીફ બે અલગ અલગ છે. મેન્ડેલીફ એ કેમિસ્ટ્રીમાં આવે અને મેન્ડેલે એ વનસ્પતિ શાસ્ત્રમાં આવે. મેન્ડેલે સૌપ્રથમ સંકરણનો પ્રયોગ કર્યો. કોનો પ્રયોગ કર્યો બેટા? સંકરણનો. કોને? મેન્ડેલે. જો એને શું કર્યું? વટાણા, આપણા ઘરે વટાણા લાવો લે, અત્યારે વટાણાની સીઝન હોય અને કેટલાકની મમ્મી તો શું કરે? ઢગલા પણ વટાણા લાવી દે, ફોલી અને ફ્રીજમાં ભોજન કરે બેટા. કેટલાની મમ્મી એવું કરે? આખા વર્ષ દરમિયાન વટાણા, તુવેરો, કેરી આવું બધું ભોજન કરે, બધું ભરી રાખે. હા, જેના ઘરે કરતી છે એને ખબર હશે.
હા, મારા ઘરમાં આવું બધું બહુ થાય એટલે અને એમાં આપણી ટાલ પાડી દે. હા, લાવો પૈસા 10 કિલો વટાણા લાવો. અલે મેલ લે ખાવા આટલા. હા, ડન કરે ને મમ્મી એવું બધું કે ના કરે જીનલ બેટા? હા, ચલો ડન. અને એમાં પાછો વારો કે પડે કે મને વટાણા લાવે એનો વાંધો નહીં, પણ રાતે 10 કિલો ફોલવા બેસાડે. હા, કે બેહી જો તમારે કઈ કામ ના હોય તો. એટલે આપણે બાનું કાઢવું પડે કે મારે છોકરાના પેપર ચેક કરવાના છે. અને કેવલ નહીં તો શું કરે બેટા, ફોલવા બેસાડે, આખી રાત બગાડે કે ફોલે રાખો. બેસાડે મમ્મી કેટલા ને મમ્મી બેસાડે વટાણા હતા તુવેરો ફોલવા બેટા. જો જીનલે તો આગળ ઊંચી કરી દીધી. જીનલ કે મારો વારો પડે. હા, એ તમીન છે, પણ બીજું કોઈ નહીં લે. હા, દિયા છે, પંક્તિ છે, નંદિની છે, યાત્રી. એટલે એનો મતલબ મારે એકલાની આવી ખરાબ પરિસ્થિતિ નથી, મારી સાથે તમે પણ સંમત જોડાયેલા છો. ઘરની કહાની નહીં માં દીકરાઓ? ચલો ઓકે. તો અહીંયા સમજ્યા મેન્ડેલે શું કર્યું? તો એને વટાણાનો અભ્યાસ કર્યો. સમજ્યો બેટા, આ ચોપડીમાં નથી આપી, હું એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું, સમજાવું છું. તો તમે વટાણાની સિંગો બધાએ દેખી હશે. કેટલીક સિંગી લાંબી હોય, પણ તમે એમાં વટાણા દેખજો એકદમ પોચા હોય, મજા ના આવે. અને કેટલીક સિંગ નાની હોય પણ વટાણા તમે દેખો દળદાર હોય કે નહીં હોતું? આવું બેટા વંશ હોય છે આવું? વંશ તો ખબર જ નહીં વટાણા એટલે શું. આપડા ખબર લે વટાણા શું આવે લે? અને ગાજર જેવું મોટું વટાણું આવે, ખબર છે બેટા? મૂળન ગાજર જેવો. તો વંશ કે આવડો આવે ને, આવડું વટાણું આવડે કે આવડો આવે વટાણો બેટા? આવડો હોય? ચલો ઓકે. તો અહીંયા સમજી લે બેટા. તો મેન્ડેલે એવું વિચાર્યું કે હું એવી સંકરણ જાતો વિકસાવું કે એની સિંગ પણ મોટી આવે અને વટાણાના દાણા પણ દળદાર હોય. તો એનો ફાયદો થાય કે ન થાય બેટા? શું થાય? કે ઉત્પાદન શું થઈ જાય? વધી જાય. તો એ માટે એને પ્રયોગો કરે. તો પાકની જાતિ સુધારણામાં આ બધી વસ્તુઓને ધ્યાનમાં લાવવામાં આવે. એની જાતિ વચ્ચે સંકરણ કરવાનું, જાતિ આંતરજાતિ વચ્ચે સંકરણ કરાવવાનું, અને એમાંથી એવી જાતિ વિકસાવવાની કે જેમાંથી ઉત્પાદન શું થઈ જાય બેટા? વધારે મળે. તમે દેખજો અત્યારે ટીવી સિરિયલ દેખતા હોય, કાં તો ગુજરાતી ન્યૂઝ ચેનલો જોજો. હિન્દી ન્યૂઝ ચેનલમાં આવું બધું નહીં આવતું. ગુજરાતી ન્યૂઝ ચેનલ છે ને, તમે દેખજો સંદેશ છે, આસ્થા છે, એમાં એડવર્ટાઇઝ આવે ને, દેખજો બધી એડ છોડની જ આવશે. હે ને? કપાસિયા દેશી બિયારણ સંકરણ જાત, હા આ વાવો ના વાવો, હે ને? આટલું ઉત્પાદન મળશે. તમે દેખ્યું હોય તો ચેનલ દેખી હોય તો દેખી હોય ને. લે કેવલ એમાં હસવાનું શું આવે લે? એમાં શું હસવાનું આવ્યું? કેવલ જબર હસી લે છો. કેમ આટલું બધું હસવાનું? પાછો હસે એટલે શું થશે ખબર? એ છે કે બેડ ઉપર બેસે છે, કાના પર બેડા આડો પડી જશે. જો આડો પડી ગયો દેખાશે જ નહીં. હવે હું કેવલનો સ્પોટલાઇટ વિડિયો કરો, બધા જોજો લે. જો જતો રહ્યો મારો બેટો, જતો રહ્યો કેવલ. ચાલો મારા દીકરા, તો અહીંયા સમજો. તો હવે અંડરલાઈન કરો બેટા. ચલો અંડરલાઈન કરો. કોની વચ્ચે? તો જો પાક જાતિ સુધારણામાં 2, 2, 4, 2, 6 અને 7મી લાઈનમાં દેખો આવો શબ્દ છે આ સંકરણ. મળ્યો બેટા? અને એના ઉપરની બીજી લાઈન દેખો, એના ઉપરની 2 લાઈનમાં દેખો આવું લખ્યું છે સંકરણ વિધિમાં આનુવંશિક લક્ષણો વાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવવામાં આવે છે. મળ્યું બેટા? ફરીથી બોલું છું, પેજ નંબર 204, એમાં પાકની જાતિમાં સુધારણા, એમાં લાઈન નંબર 2, 2, 4 અને 2, 6 અને 7મી લાઈનમાં ચેક કરો. મળી 7મી લાઈનમાં બેટા શ્રેયાંશ? આવું લખેલું છે સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણો વાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવવામાં આવે છે. આ સંકરણમાં આંતરજાતીય, કૌંસમાં લખ્યું છે 2 ભિન્ન જાતિ વચ્ચે, આંતરજાતીય એક જ જાતિની 2 ભિન્ન જાતિઓ અથવા આંતર પ્રજાતીય 2 ભિન્ન પ્રજાતિઓ વચ્ચે કરી શકાય છે. હવે આઈએમપી એમસીક્યુ માટે પાક સુધારણાની બીજી રીત એ છે ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવા. આ પરિણામ સ્વરૂપને જનીનિક રૂપાંતરિત અથવા તો જીનેટિકલ મોડિફાઈડ ક્રોપ GMCS મળે છે. બે વખત મેં પરીક્ષામાં પૂછ્યું છે
GMCS નું પૂરું નામ જણાવો. શું પૂછાય બેટા? GMCS નું પૂરું નામ. જયરાજ GMCS નું પૂરું નામ બોલ બેટા. જયરાજ GMCS નું પૂરું નામ બોલ. હા, ધ્યાન જ નહીં, વાત તો કરી લે પેલા. બાજુમાં કોણ છે? સાચું બોલ જયરાજ. હા, જેને પૂછું ખખડાવને જતો રે. બોલ. ઓનલાઈન નો મોટો ફાયદો આરે, તરત હંતાઈ જવાનું, કે પકડાવાના છીએ. ડન બેટા? તો GMCS બેટા અંડરલાઈન કરજો. મેં 2 વખત પરીક્ષામાં પૂછેલું છે, લોકો એનો જવાબ નથી આપી શકતા. બરાબર, મળી ગયું બેટા? જીનેટિકલ મોડિફાઈડ ક્રોપ્સ. શું બોલાય બેટા? જીનેટિકલ મોડિફાઈડ ક્રોપ્સ. એને GMCS કહેવામાં આવે છે. એમાંથી બીજું કઈ તૈયાર નથી કરવાનું. પેજ ટર્ન કરો એટલે આવી જાઓ 205 ઉપર બેટા. 205. ચલો હવે 205 ઉપર મોટો પ્રશ્ન છે. મોટો આઈએમપી પ્રશ્ન. જો ઢગલા પર મુદ્દા આપે છે 1 2 3 4 5 6 મુદ્દા આપેલા છે. મળે બેટા મોટા? એના ઉપર પહેલા પ્રશ્ન લખો બેટા. ચલો પ્રશ્ન લખો બધા. ચલો લખો. પાકનું વધુ ઉત્પાદન કરવા માટે કયા લક્ષણો ભાગ ભજવે છે? સવિસ્તર સમજાવો. ડરના દીકરાઓ, ચલો આપણે એનો સવિસ્તર અભ્યાસ કરી. મુદ્દા નંબર 1 વધુ ઉત્પાદન. મુદ્દા નંબર 1 શું આવશે બેટા? વધુ. જો આપી એકર દીઠ પાકની ઉત્પાદનતામાં વધારો કરવો. એટલે આપણે એવી પદ્ધતિઓ અપનાવી કે બેટા એની જે એકર દીઠ જમીન હોય એમાં ઉત્પાદન આપણને કેવું મળવું જોઈએ બેટા? વધારે મળવું જોઈએ. શું મળવું જોઈએ બેટા? વધારે. મુદ્દા નંબર 2 એને આપણે ગુણવત્તામાં સુધારણા. ચલો ગુણવત્તા સુધારણા માટે આપણે શું કરવું જોઈએ? તો જો એને મુદ્દા આપ્યા છે, બધા મુદ્દા યાદ રાખજો બેટા. આ બધી વસ્તુ અગત્યની. જો એને પહેલું કીધું છે પાકની ઉત્પાદન ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીન ગુણવત્તા, તેલીબિયામાં તેલની ગુણવત્તા, ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. એટલે આપણને કઈ પણ 2 ગુણનો આવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ પાકની ગુણવત્તા સુધારણા માટે એની સામે લખો પ્રશ્ન બેટા. કદાચ 2 માર્ક્સનો અલગ પૂછાય તો પાકની ગુણવત્તા આપી છે ને એના સામે પ્રશ્ન લખો બેટા. પાકની ગુણવત્તા સુધારવા માટે શું કરી શકાય? પાકની ગુણવત્તા સુધારવા માટે શું કરી શકાય? પાકની ગુણવત્તા સુધારવા માટે શું કરી શકાય? ભાઈ સોમવારના લેક્ચર કોઈને યાદ છે તમારામાંથી? સોમવારના તમારે ઇંગ્લિશ આસન 2 જ છે? સ્કૂલમાં કે ટ્યુશનમાં? અરે સ્કૂલની વાત કરું છું બેટા. સોમવારના સ્કૂલના લેક્ચર. એસએચ ગુજરાતી અને મેથ્સ. ઓકે, થેન્ક યુ. ચલો એટલે ચો ધ્યાન આપો. પાકના ગુણવત્તા સુધારવા માટે આપણે શું કરી શકીએ? તો એમાં આટલું લખવાનું બેટા. જો એમાં આવું લખવાનું: ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીન ગુણવત્તા, તેલીબિયામાં તેલની ગુણવત્તા અને ફળ અને શાકભાજીમાં સંરક્ષણ અગત્યનું છે. એટલે એનો મતલબ કે તમે આ બધું ઉત્પાદન કરતા હોઈએ તમારે ત્યારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની કે બેટા આપણે જો તેલીબિયા ઉત્પન્ન કરતા હોય એમાંથી વધારે તેલ મળે એવું ફળ લાવવા માટેનો પ્રયત્ન કરવાનો. ખબર પડી બેટા? કારણ કે આપણે તેલીબિયા ક્યારે વાવતા હોય તો એમાંથી પુષ્કળ પ્રમાણમાં તેલ મળવું જોઈએ. વાપરે ને આપણા ઘરે જુદું જુદું તેલ વાપરતા હશે. કોના ઘરે કયું તેલ વપરાય છે કોણ કહેશે? ચલો હડો
કેવલિયાથી શરૂઆત કરીએ. કેવલિયા તમારા ઘરે કયું તેલ ખાઓ છો? કંપની નહીં કહેતો, શાનું કહું છું? સિંગ તેલ, કપાસિયા અને બીજું સિંગ તેલ. ઓકે, ચલો. થક્કર યક્ષ નહીં ખબર. જયરાજ કપાસિયા. વીરા વીરા કપાસિયા અને સિંગ તેલ. ઓકે. આદિત્ય સિંગ તેલ. જીનલ કપાસિયાના સંકેત. કપાસિયા. વંશ વંશ કપાસિયા. કપાસિયા. પછી નંદિની સૂર્યમુખી અને સિંગ તેલ. યાત્રી સંકેત. સિંગ તેલ. શ્રેયાંશ ખાતા જ નહીં તેલ? ખબર નહીં, મેં તો તેલ જ ખાતા નહીં સાહેબ. પંક્તિ તિરુપતિ અને કપાસિયા. એટલે તિરુપતિ કંપનીનું નામ છે. તિરુપતિ નહીં પૂછ્યું મેં. તિરુપતિ કંપનીનું નામ છે. તિરુપતિનું તેલ ના આવે. કપાસિયા. હેત સંકેત. સિંગ તેલ. જાડેજા નહીં ખબર સર. દિયા દિયા તેલ. સિંગ તેલ. ઓકે. પણ જો બેટા અમે તો હું તો બધા જ ખાઈ લઉં છું. સિંગ તેલ ખાવાનું, સોયાબીન ખાવાનું, કપાસિયાનું ખાવાનું, સરસવનું ખાવાનું. રીઝન છે બેટા, જો સાયન્સ એવું કહે છે કે એક જ પ્રકારનું તેલ ન ખાવું જોઈએ. તમારે તેલ બદલતા રહેવું પડે. કંપની એક રાખવાનું, પણ એ કંપનીને 4-5 બ્રાન્ડ હોય બેટા, 5-6 બધાનું ખાવું જોઈએ. બરાબર? કારણ કે બેટા આપણે કોઈ પણ એક પ્રકારનું કહીએ ને તો એનું પ્રમાણ મારા શરીરમાં શું થઈ જાય બેટા? વધી જાય અને આપણા શરીર માટે નુકસાનકારક. એટલે એનો મતલબ તેલ બદલતા રહેવું જોઈએ. ખબર પડી બેટા? એક પ્રકારનું ન ખાવું જોઈએ. સૂર્યમુખી પણ ખાવું પડે, બરાબર? સોયાબીન પણ ખાવું પડે, કપાસિયા પણ ખાવું પડે, સિંગ તેલ પણ ખાવું પડે, રાઈસ મિલ આવે, રાઈસ ઓઇલ આવે, એ પણ ખાવું પડે. આ બધા ખાવા જોઈએ. બરાબર? એટલે આપણા ઘરમાં એવું રાખવાનું કે 6 પ્રકારના તેલ ખાવાના, દરેકના 2 ડબ્બા લાવવાના, એટલે 12 મહિનાના 12 ડબ્બા લાવી દેવાના. વપરાતું હોય તો મારા ઘરે તો વપરાઈ જાય, કારણ કે જોઈન્ટ ફેમિલીમાં રહીએ, મહિને 1 ડબ્બો તો પૂરો થઈ જાય. પણ કેટલાક ઘરમાં ના પણ થતો હોય. આ સંખ્યા ઓછી હોય તો ના પણ થાય. પછી 2 જણા હોય 12 ડબ્બા ના લવાય. નકર તો 12 વર્ષ સુધી ચાલે પછી. હો ને, એવું ના કરતા. હે ને? અને એટલે આપણા ઘરમાં કયું તેલ વપરાય, જો આપણે 9મા ધોરણમાં ભણતા હોય ને આપણને ના ખબર હોય તો એ મૂર્ખામી ભરી વાક્ય કહેવાય. ખબર હોવી જોઈએ બેટા. આપણા ઘરની તો એટલી તો ખબર હોવી જોઈએ ને આપણા ઘરે કયું તેલ લવાય છે. ડન? તો ચલો, એ આવડી ગયું. પછી આવશે બેટા જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. ચલો, જૈવિક નો મતલબ શું થાય? જીવવાળી. અજૈવિક એટલે જેમાં જીવ ન હોય. તો એનો મતલબ આપણે એવું બિયારણ વાવવાનું કાં તો એવો પાક ઉત્પાદન કરવાનો કે જેના ઉપર સજીવો આક્રમણ કરે તો એ પાકને નુકસાન થવું જોઈએ નહીં. અને પરિબળો આક્રમણ કરે, સપોઝ ધારો કે અચાનક વાતાવરણમાં પલટો આવી જાય, કોઈ રોગ આવી જાય તો એ પણ એને અસર ના કરવો જોઈએ. એવું પાક ઉત્પાદન કરવું. ભાઈ ખબર પડી? આનો મતલબ જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા એટલે શું? તો એના ઉપર જીવ જંતુઓ આક્રમણ કરે. જેમ અત્યારે આપણા પર કોને આક્રમણ કર્યું છે? કોરોનાએ. હા, તો આપણને બધા ખબર કે જેની પ્રતિરોધકતા વધારે એને કોરોના અસર કરે નહીં, પણ જેની પ્રતિરોધકતા ઓછી હોય એને શું થઈ જાય? બોલો, કોરોના આવી જાય કે ના આવી જાય બેટા? આવે કે ના આવે? એમ પાકમાં પણ એવું હોય કે જો પાકની પ્રતિરોધકતા વધારે હોય તો એને નુકસાન થાય નહીં, પણ જો એની પ્રતિરોધકતા ઓછી હોય તો એને નુકસાન થાય. તો આપણે એવા ઉગાડવા જોઈએ પાક કે જેથી એની પ્રતિરોધકતા કેવી હોવી જોઈએ? એમાં દીકરાઓ વધારે હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? વધારે હોવી. ડન? આ મુદ્દામાં ખબર પડી કે ના પડી? એટલે ગરમી હોય, ઠંડી હોય, વરસાદ આવતો હોય, એમાં એ ટકી રહેવી જોઈએ. એમાં શું રહેવી જોઈએ બેટા? ટકી રહેવી જોઈએ. અને એક તો પેલું વાવેતર જ કરવાનું કે સપોઝ આપણે શિયાળો હોય બેટા અને શિયાળામાં આપણે રવિ પાક વાવીએ તો બરાબર છે. હવે બીજા આપણે શિયાળામાં ખરીફ પાક વાવી નાખું તો ઉગે ખરો વ્યવસ્થિત? ના ઉગે.
આપણે ઋતુને પણ એડજસ્ટ કરવી પડે, ઋતુ પ્રમાણે પાક વાવવાના, કે જેથી એ ઋતુમાં, ભાઈ ઋતુ પ્રમાણે એટલે કોઈ છોકરીનું નામ ઋતુ હોય એ પ્રમાણે નહીં હો, નકર પેલા સાવંત એક્સપી બેનનું નામ છે ઋતુ, કે સાહેબ તમે તો કીધું ઋતુ પ્રમાણે પાક વાવવા, એ ઋતુ નહીં હો ભાઈ. હા, નંદિની બેન કોની જોડે વાતો કરી? પ્રિયા જોડે વાતો કરી. તો મમ્મી જોડે, મમ્મીએ પૂછ્યું શું બનાવો જમવામાં, એવું બેટા? હા, ના કે મમ્મીનું આયોજન ફિક્સ હોય, ખાલી આપણે બનાવે હો, કા બનાવ્યું એવું ખાલી ખાલી પૂછે, બાકી એનું આયોજન ફિક્સ હોય. એને શું બનાવજો? કેવલ યસ કહી દે છે. કેવલ કે યસ, સાચી વાત. નહીં બેટા, કેવલ સાચી વાત ને. હા, છેવટે તો એનું ધારી જ બનાવે મમ્મી. હા, પૂછે આપણે, પપ્પાને તો આપણાને એમને જ પૂછ્યું હોય. ચલો માં દીકરાઓ, ઓકે, ચલો ધ્યાન આપો. એના પછી પરિપક્વન સમયમાં પરિવર્તન. જો બેટા, પરિપક્વન સમયગાળો એટલે શું? તો એ પાક મેળવવાનો જે સમયગાળો છે આપણે એવું કરવું જોઈએ ઓછા સમયમાં પ્રાપ્ત થાય. જો એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું બેટા, આ કેરીની ખેતી. પહેલા બેટા આપણે કેરીનો જે આંબો વાવીએ ને બેટા, એવું કહેવામાં આવે કે આંબો ઉગાડ્યા પછી 10 થી 15 વર્ષ પછી ફળ મળતું હતું. એટલે કેરી એ આંબાને 15, અત્યારે જે કલમ કરેલા આંબા વાવવામાં આવે છે જુનાગઢ તમે એ બાજુ જાઓ, નાના નાના આંબા હોય, દેખ્યા છે તમે? બહુ નાના નાના હોય, આપણે એમને કેરી લઈ શકીએ. અને આપણે ગામડામાં જો આંબા હોય એનું મોટું ઝાડ હોય તો ઉપર ચડવું જ પડે કમ્પલસરી. તો એ મોટા ઝાડ બેટા 15-20 વર્ષે આપણને કેરી આપે, જ્યારે કલમ કરેલા આંબા 3જા વર્ષે કેરી આપવાની શરૂઆત કરે. તો દેખો સમયગાળો શું થઈ ગયો બેટા? ઘટી ગયો કે ના ઘટી ગયો? હે ને? તો આપણે અહીંયા એવી ખેતી કરવાની કે જે બેટા પહેલા મને 6 મહિના લાગતા હતા, એટલા માટે તમને ના ખબર જ કહી દઉં, પહેલા ભારતમાં એકલી ચોમાસામાં જ ખેતી થતી હતી, ખબર હોય તો. એના પછી 2 ઋતુમાં ખેતી થઈ અને હવે 3 ઋતુમાં ખેતી થાય છે બેટા. એનો મતલબ કે આપણે એવી જાતિઓ વિકસાવી કે જેનો સમયગાળો શું થઈ ગયો બેટા? ઘટી ગયો. સમયગાળો ઘટી ગયો તો નક્કી છે કે એક પછી બીજી ખેતી આપણે તરત શું કરી શકીએ બેટા? લઈ શકીએ. તરત શું કહી શકીએ બેટા? લઈ શકીએ. લઈ જાય, સમયગાળો ઘટી જાય તો હું તમને એવું કહી દઉં તો ભાઈ આપણું 12મું ધોરણ કાં તો તમે 9મા ધોરણમાં ભણો છો, આપણો સમયગાળો છે 12 મહિનાનો, પણ એ સમયગાળો તો 6 મહિનાનો કરી દેવામાં આવે તો તમે 6 મહિને 9માં, 6 મહિના પછી 10માં, 6 મહિના પછી 11માં, થાય કે ન થાય? સમયગાળો ઘટાડી દેવામાં આવે તો. એમ અહીંયા પણ એવું કર્યું કે ખેતીનું જે ઉત્પાદન હતું એમાં એવા બીજ લાવ્યા કે જેથી સમયગાળો શું થઈ ગયો બેટા? ઘટી ગયો. એટલે એક જ વર્ષમાં 3 વખત આપણે પાક લઈ શકીએ છીએ. અત્યારે કેટલી વખત લઈ શકીએ છીએ બેટા? 3 વખત. ખબર પડી? તો એનું કહેવાય. ચોથો મૂલ્ય વ્યાપક અનુકૂળતા. જો એના વિશે તો પહેલા જ કહી દીધું બેટા, આપણે એવા જ પાક ઉગાડવા કે એ વાતાવરણ એના માટે અનુકૂળ હોય. હવે દેખો બેટા, આપણે એસએસ માં તમે ભણતા હશો, શું બધા પાક બધા રાજ્યોમાં થાય? બધા પાક બધા રાજ્યમાં થાય? ના થાય. ખબર છે ઘઉં ક્યાં થાય સૌથી વધારે? આખા ભારતને ઘઉં કોણ પૂરા પાડે? પંજાબ. કેમ? તો પંજાબનું વાતાવરણ છે ઘઉં માટે કેવું છે બેટા? અનુકૂળ છે. આખા વિશ્વની વાત કરજો, આખા વિશ્વને જીરું અને વરિયાળી કોણ પૂરું પાડે? ખબર છે? ઉત્તર ગુજરાત. આપણું ઉત્તર ગુજરાત આખા વિશ્વની વાત કરું છું, ભારત નહીં, આખા વિશ્વને જીરું અને વરિયાળી પૂરું પાડે છે બેટા. બરાબર? તમે ઊંઝા જાઓ, જે લોકો ઊંઝા જતા હોય, આ પાટણ વાળાને ખબર હશે, એ લોકો ઊંઝા થઈને જ જવું પડે. બરાબર ને? રાધનપુર નહીં, એવા રાધનપુર તો મહેસાણા થઈને જ જવાય નહીં. હા, પણ બેટા ઊંઝામાં તમે જેવી એન્ટ્રી મારો એટલે તમને સ્મેલ આવવાની શરૂઆત થાય જીરું અને વરિયાળીની. હા, સ્મેલ આવવાની શરૂઆત થાય, કારણ કે તેનું મેન ઉત્પાદન, એટલે એનો મતલબ કે એનું વાતાવરણ છે એ પાક માટે કેવું છે બેટા? અનુકૂળ છે. એટલે આપણે કોઈ પણ પાક વાવતા પહેલા વાતાવરણનો અભ્યાસ કરી લેવાનો. બોલો, ખબર પડી બેટા? પડી. એના પછી છેલ્લો મુદ્દો છે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. એનો મતલબ કે જો બેટા જે ખેતી કરે છે એનામાં એવું હોવું જોઈએ કે આ ખેતી માટે મારે આટલી વસ્તુની જરૂર પડશે, આમાં આટલું ખાતર આપવું પડશે, આને આટલું પાણી આપવું પડશે, આ બધી માહિતી હોવી જોઈએ. હવે હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું કે આપણે રાઈ વાવીએ ને, રાઈ આપણા ઘરે રાઈ ખવાય, ખબર હે? રાઈ શામાં હોય? મસાલિયામાં હોય જ રાઈ હોય. મમ્મી પહેલા રાઈનો શું કરે બેટા? વઘાર કરે. એ રાઈને 3 વખત પાણી આપવામાં આવે. એને કેટલું પાણી જોઈએ બેટા?
એના બીજથી શરૂ કરીને ઉત્પાદન થાય ત્યારે 3 વખત, જ્યારે ઘઉંને 7 વખત પાણી આપવામાં આવે. ઘઉંને કેટલી વખત આપવામાં આવે? 7 વખત. હવે વિચારો ઊંધું કરી નાખું તો હું રાઈને 7 વખત પાણી આપું, ઘઉંને 3 વખત પાણી આપું તો ચાલે? ના ચાલે, બંને પાક નિષ્ફળ જાય. તો એ માહિતી આપણી પાસે શું હોવી જોઈએ બેટા? કે આ પાકને આટલું પાણી જોશે, આ પાકને આ પ્રમાણેનું ખાતર જોશે, આ પાકને આ સમય આપણે લઈ લેવો પડશે. આ બધી માહિતી મારી પાસે હોવી જોઈએ. અને આ બધી માહિતીઓ મારી પાસે હોય, હું આ પ્રમાણેનું આયોજન કરું તો સારામાં સારી હું ખેતી કરી શકું. બોલો, ખબર પડી ગઈ આખા મુદ્દામાં બેટા? તો આ મુદ્દો થોડો મોટો હતો પણ આપણને આવડે એવો હતો બેટા. ડન? તો આટલા સુધી રાખીએ આપણે. ઓકે, પડી ગઈ ખબર બેટા બધાને?